શ્રીમદ ભાગવતમાં અધ્યાત્મ ગ્રંથ હોવા છતાં જે કથાઓ અને ઉપકથાઓ છે એ બધાની પાછળ રહેલા જે આધ્યાત્મિક અર્થો છે એ રૂપકો ખોલીને આપણે સમજાવવાનો આ શ્રેણીમાં પ્રયત્ન કર્યો. આપણે જોયું કે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાઓ, બાળ કૃષ્ણની લીલાઓ એ મુખ્ય નિરૂપ્યમાણ વિષય છે. પણ એ ઉપરાંત એમાં ઈશ્વરના અવતારોની, એમના ભક્તોની, ઋષિમુનિઓની, રાજા મહારાજાઓની, એની સાથે અસુરોની ઘણી બધી કથાઓ છે. અને શ્રી કૃષ્ણે પોતાની લીલાઓ દરમિયાન કોને કોને હત્યા કરીને આ પૃથ્વી ઉપરથી એમણે દૂર કર્યા ધર્મની સંસ્થાપના માટે થઈને, એની વિગતવાર કેટલી બધી વાતો શ્રીમદ ભાગવતમાં અપાયેલી છે. કેટલીક બહુ જ મહત્વની ઘટનાઓ પણ એમાં છે. દાખલા તરીકે ગજેન્દ્ર મોક્ષની ઘટના, એને એ રૂપકનો આખો અર્થ ખોલીને આપણે જોયો. દેવો દાનવો દ્વારા થતી સમુદ્ર મંથનની ઘટના, એનું રૂપક ખોલીને આપણે એનો અર્થ છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણની નાગ દમન લીલા છે તેનો આપણે એ રૂપક આખું ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. એમની રાસલીલા, એમની ગોવર્ધન ધારણની લીલા, એ બધી જ જે આધ્યાત્મિક રૂપકાત્મક શ્રેણી જે છે તે બધાના અર્થો આપણે ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે શ્રીમદ ભાગવત એ સ્વયં ભગવાનના મુખે કહેવાયેલો જો અધ્યાત્મનો જ ગ્રંથ છે તો એની અંદર આવી બધી કથાઓ શા માટે છે? અને આટલા બધા લોકોની ઈશ્વરની જ કથાઓ હોત અથવા શ્રી કૃષ્ણની જ હોત એક વાત હતી, પણ એ ઉપરાંત રાજા મહારાજાઓની કથાઓ છે, ઋષિ મુનિઓની છે, સુર અસુરની છે, ભક્તોની છે, આપણે જોયું તેમ કેટલા બધા લોકોની, દેવદેવીઓની છે, બધાની છે. તો આજે તો માત્ર આપણે એટલું જ જોવું છે કે આ બધી કથાઓ મૂકવા પાછળનો હેતુ શું છે. ખાલી આપણે યાદી કરીશું ને તો પણ તમને આશ્ચર્ય થશે કે આટલી બધી કથાઓ શ્રી કૃષ્ણના ચરિત્ર ઉપરાંત ભાગવતમાં આખી ગુથાયેલી છે. જેમ કે ભક્તોની જ જો વાત કરીએ તો ભક્તોમાં તમે જુઓ, આત્મદેવની કથા છે, ગોકર્ણની કથા છે, ઉદ્ધવની છે, વિદુરની છે, ધ્રુવજીની છે, પ્રહલાદજીની છે, નારદજીની છે, જળભરતની છે, અજામિલની છે, વિશ્વરૂપની છે, ગજેન્દ્રની છે, ભગીરથની છે, રંતિદેવની છે, અક્રૂરની છે, સુદામાની છે, અને અંબરીશ અને ગોપીઓની પણ છે. એવી રીતે ઋષિઓની જો કથાઓ આપણે જોવા જઈએ તો ઋષિઓમાં નારદની છે, શૌનકની છે, કશ્યપ ઋષિની છે, સનકાદી ઋષિઓની છે, કરદમ ઋષિની છે, ત્યાર પછી બર્હિષ ઋષિની છે, વિશ્વરૂપની છે, શુક્રાચાર્ય ઋષિની છે, બૃહસ્પતિની છે, માર્કંડેય ઋષિની છે, પરશુરામની છે. આટલા બધા રાજાઓની વાર્તાઓ પણ ભાગવતની અંદર આવે છે. દાખલા તરીકે પરીક્ષિતની છે, પૃથુ રાજાની છે, ત્યાર પછી યેન રાજાની છે, પ્રચેતાની છે, પ્રિયવતની છે, અગ્નિદ્રની છે, ચિત્રકેતુની છે, બલિરાજાની છે, યયાતિની છે, જરાસંઘની છે, મુચકુંદની છે, નૃગરાજની છે, શિશુપાલની છે, પુરુરવાની છે, ઋષભદેવની છે, ભરતની છે, અંબરીશની છે, બાણાસુરની છે, શાલ્વની પણ છે. એ ઉપરાંત દેવદેવીઓની પણ ભાગવતની અંદર વાર્તાઓ આવે છે. જેમ કે બ્રહ્માજીની છે વાત, શિવજીની છે, પાર્વતીની છે, સુખદેવજીની છે. તો અસુરોની પણ વાતો આવી છે એમાં. જેમ દેવો દેવીઓની છે તેમ જે દેવદેવી નથી એને રાક્ષસો છે, અસુરો છે, તેમની પણ. જેમ કે ધુંધુકારીની વાર્તા છે, હિરણ્યાક્ષની વાર્તા છે, હિરણ્યકશિપુની છે, વૃત્રાસુરની છે, કંસની છે, પૂતનાની છે, ત્યાર પછી તૃણાવતની છે, વત્સાસુરની છે, બકાસુરની છે, અઘાસુરની છે, પ્રલંબાસુરની છે, બાણાસુરની છે. કેટલી બધી કથાઓ છે. એ ઉપરાંત આપણે આગળ વધીને જોઈએ છીએ તો એમાં બે ભાઈઓ શ્રી કૃષ્ણ અને એમના મોટા ભાઈ શ્રી બલરામ, એ બંને દ્વારા
કેટલાક આ પ્રકારે અધર્મીઓ જે છે, જે સજ્જનોને પરેશાન કરે છે, એની કનડગત કરે છે, અધર્મને પ્રોત્સાહન આપે છે, તો ધર્મની પુનઃસંસ્થાપના કરવા માટે થઈને અને સંતોનું અને સજ્જનોનું રક્ષણ કરવા માટે થઈને એમણે જે કેટલાકની હત્યાઓ કરી, આવા બધા અસુરોને પૃથ્વી પટેથી એમણે દૂર કર્યા, તેમાં શ્રી કૃષ્ણે ભાગવતમાં કેટલા બધા લોકોની આ રીતે હત્યાઓ કરી છે તેની કથાઓ પણ આવે છે. જેમ કે પૂતનાનો વધ કર્યો, તૃણાવતનો વધ કર્યો, વત્સાસુરનો વધ કર્યો, બકાસુરનો કર્યો, ધેનુકાસુરનો કર્યો, અઘાસુરનો કર્યો, પ્રલંબાસુરનો કર્યો, વૃષભાસુરનો કર્યો, શંખચૂડનો કર્યો, કેસીને માર્યો. ત્યાર પછી આગળ ઉપર આપણે જોઈએ છીએ તો ધોબીને માર્યો, કુવલયાપીડને માર્યો, ચાણૂરને માર્યો, કંસને માર્યો, દંતવક્રને માર્યા, વિદુરથને માર્યા, નરકાસુરને માર્યા, શિશુપાલને માર્યા. શ્રી કૃષ્ણ જો સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ હોય અને પોતે જ ઈશ્વર હોય, પરબ્રહ્મ હોય, સત્ય પોતે હોય, તો આટલી બધી વ્યક્તિઓના વધ એમણે કર્યા. કોઈના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય અને ભાગવત એ બધાની વિગતે વાતો કરે છે. બલરામ દ્વારા આપણે જોઈએ છીએ પૌંડરકની હત્યા થઈ છે, વિવિધ વાનરની એમણે હત્યા કરી છે, સૂતની હત્યા કરી છે, બલવલની હત્યા કરી છે, રૂકમીની હત્યા કરી છે. તો તમે જુઓ કે કેટલી બધી લોકોની હત્યાઓની વાત પણ શ્રીમદ ભાગવતમાં આવે છે. એટલે ઉપરછલ્લી નજરે જોનારને તો સતત એમ જ લાગે કે શ્રીમદ ભાગવત છે તે કથાઓનો એક બહુ જ મોટો બૃહદ ભંડાર છે. અને આપણા દેશમાં કથાઓના ભંડારો બહુ છે, આપણે જાણીએ છીએ. ભારત કથાઓનું પિયર છે. દુનિયા આખીમાં જે કથાઓ ભારતમાંથી ગઈ, કેમ કે એક જમાનામાં આપણે ત્યાં સમુદ્ર માર્ગે આપણા સાહસિક એવા વેપારીઓ છે તે 7 સમંદર ખેડીને દેશ દેશાવર છે તે વ્યાપાર વણજને માટે જતા હતા. અને જ્યારે જતા હતા ત્યારે પોતાના દેશની સભ્યતા, સંસ્કૃતિ, પોતાના દેશના રીત રિવાજો, પોતાના દેશની વાર્તાઓ બધું સાથે લઈને જતા હતા. આપણી પાસે બૃહદ કથા મંજરી, કથા સરિત સાગર, દસકુમાર ચરિત, આપણે ત્યાં વસુદેવ હિંડી, જાતક કથાઓ, કથાના તો ભંડારો છે, અસંખ્ય ભંડારો છે. ગુણાઢ્યની કથાઓ છે, ક્ષેમેન્દ્રની કથાઓ છે, જૈનોમાં છે, બૌદ્ધોમાં છે, હિન્દુઓમાં છે, બધામાં કથાઓ છે. તો કોઈના મનમાં પ્રશ્ન ઊભો થાય કે એને કારણે શ્રીમદ ભાગવતમાં બધી કથાઓ આપી છે. તો સમજવાનું એ છે કે કથા તો શ્રીમદ ભાગવતમાં દૃષ્ટાંત રૂપે આવે છે, ઉદાહરણો આપવા માટે આવે છે. હકીકતે આ બધી કથાઓ કહીને વાર્તારસ પૂરો પાડવો એવો આશય, મનોરંજન કરવાનો, કથારસ પૂરો પાડવાનો આશય નથી. એમનું નિરપ્યમાણ જે વિષય છે, એમનો જે હેતુ છે તે તો ભગવાન અને ભક્તિનો મહિમા કરવાનો છે. તો ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન શું કર્યું, કોણ કોણ એના અવ્યભિચારી ભક્તિ કરનારા ભક્તો થયા, કોનો કોનો એમણે ઉદ્ધાર કર્યો, કોની કોની એમણે કસોટી કરી, ક્યાં ક્યાં એમને કોનો કોનો વધ કરવો પડ્યો, શા માટે વધ કરવો પડ્યો, ધર્મની સંસ્થાપના કરવા માટે થઈને એમને શું શું કરવું પડ્યું, એ બધી વાત એમને મૂકવી પડે ને મૂકવા માટે થઈને એમણે આ બધી કથાઓનો આશ્રય લીધો છે. આપણે જાણીએ છીએ કે કથાને આપણે અંગ્રેજીમાં નેરેટિવ કહીએ છીએ. તો આ નેરેટિવ જે છે તે લેંગ્વેજ પછીનું કોમ્યુનિકેશનનું બીજું સૌથી સફળ માધ્યમ છે. જો આપણે અસરકારક એવું કોમ્યુનિકેશન સાધવા માગતા હોય લોકો સાથે, તો એમાં જેટલી આપણી ભાષા છે તે સક્ષમ હોય, નિપુણ હોય આપણે ભાષામાં ને એનો અસરકારક ઉપયોગ કરી શકતા હોય, એટલું જ બીજું સરસ મજાનું માધ્યમ જે છે તે આ કથાઓનું છે. આપણો તર્ક, આપણો વિચાર, આપણી વાત અસરકારક રીતે ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે થઈને કથા એક સબળ માધ્યમ છે. ને એટલે આપણે જોયું હશે કે રાજકારણીઓ હોય, કથા કરનારાઓ હોય, ધર્મ ઉપદેશકો હોય, સૌ જે છે તે આવી નેરેટિવ છે એ નેરેટિવનો સતત જ ઉપયોગ કરતા રહે છે. અને નેરેટિવના માધ્યમને કારણે કથા છે તે રસપ્રદ બને છે, કથા છે તે આકર્ષક બને છે. અને લોકો એ વાંચતા વાંચતા ધીરે ધીરે એમના મનમાં કે એમના હૃદયમાં
જે વાત એમને સંચારિત કરવી છે કે જે વાત એમને સંક્રમિત કરવી છે તે આબાદ રીતે આ લોકો કરી લેતા હોય છે. તો આવી બધી કથાઓ જે એની અંદર મૂકી છે તેની પાછળ શ્રીમદ ભાગવતમાં જે મૂળભૂત હેતુ છે તે આ છે કે જેને આપણે હ્યુમન ફોલીઝ કહીએ છીએ. મનુષ્યના ચારિત્રમાં રહેલી જે કંઈ ખામીઓ છે, ત્રુટિઓ છે, અધૂરપો છે, મનુષ્યના આચાર વિચાર અને ઉચ્ચારની અંદર જે એક વાક્યતાનો અભાવ હોય છે અને માણસ એને કારણે ધીરે ધીરે એ પોતાનું અસલીપણું, પોતાનું આપોપું, પોતાનું નિજત્વ, પોતાની અસ્મિતા સાચવી નથી શકતા, પોતાના દુર્ગુણો જે છે એ કંટ્રોલ નથી કરી શકતા અને સદગુણો છે તેનો લાભ નથી લઈ શકતા, તો એને કારણે એમનું કેવું અહિત થાય છે. તો જે લોકો સદકૃત્યો કરે છે તેમની સદભાવનાઓ, તેમનું સદચારિત્ર એને કારણે થતું હોય છે, અને જે લોકો દુષ્કૃત્યો અને પાપકૃત્યો કરે છે તેની પાછળ એમની મનુષ્ય સહજ કરતાં પ્રાણી સહજ જે વૃત્તિઓ અને રતિઓ છે, એના જે ભાવો છે તે કામ કરે છે. એ વસ્તુ બતાવવા માટે થઈને ઉદાહરણ અને દ્રષ્ટાંત રૂપે આ બધી કથાઓ છે તે મૂકે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો શરૂઆતમાં જ આપણે 2 કથાઓ જોઈ ભાગવતની અંદર. પહેલી કથા આપણે જોઈ કે નારદજી જ્યારે પૃથ્વી ઉપર પર્યટન કરવા નીકળ્યા છે ત્યારે એના ધ્યાન ઉપર દ્રશ્ય પડ્યું કે સફેદ વસ્ત્રો ધારણી એક યુવતી જાહેરમાં બેસીને બહુ જ ઉગ્ર રીતે આક્રંદ કરી રહી છે. લોકો એની પાસેથી પસાર થઈ રહ્યા છે પણ કોઈ એની પાસે સહાનુભૂતિથી જઈને પૂછા કરતું નથી, કોઈ એને સવાલ કરીને પૂછતું નથી કે એના રુદનનું કારણ શું છે, એની મુશ્કેલી શું છે, એની તકલીફ શું છે. નારદજી એમની પાસે જઈને જ્યારે પૂછે છે ત્યારે પાસે જ પડેલા વૃદ્ધ થઈ ગયેલા એમના 2 પુત્રોને બતાવે છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના એના જે 2 પુત્રો છે તે વૃદ્ધ થઈ ગયા છે, અશક્ત થઈ ગયા છે, એનું ચેતન હણાઈ ગયું છે, અકાળે આ બન્યું છે, એનાથી એ બહુ દુઃખી છે અને કેવી રીતે પુનઃ પાછી એની મૂળ અવસ્થાએ પ્રાપ્ત કરી એની ચિંતામાં એ રડ્યા કરે છે, પણ કોઈ એને સહાય કરતું નથી. હવે તમે જુઓ કે આ કથા આરંભમાં જ આવી ભાગવતના મહાત્મ્યમાં, તો જ્યારે ભગવાન સ્વધામ સિધાવ્યા એની સાથે દ્વાપરયુગ પણ પૂરો થયો અને કળિયુગનો આરંભ થઈ ગયો, અને કળિયુગ ધીરે ધીરે પોતાની જે કંઈ શક્તિમત્તા છે વિસ્તાર કરવા લાગ્યો, અને જે કંઈ પોતાની અધાર્મિક અને અવાંછનીય એવી જે પ્રવૃત્તિઓ છે તે બધી જ્યારે ચારે તરફ વિકસાવવા લાગ્યો ત્યારે આ પરિસ્થિતિ થાય છે કે જ્ઞાન અને વૈરાગ્ય ધર્મના જે 2 મુખ્ય પાયા છે એ બંને ઘસાઈ ચૂક્યા છે. એમના શરીરને ઘસારો લાગી ગયો છે, એમની ચેતનાને ઘસારો લાગી ગયો છે, એ મૂર્છિત થઈ ગયા છે, એવી જે સ્થિતિ છે. તો આમ સાંકેતિક રીતે, આમ પ્રતિકાત્મક રીતે આખી વાત આપણને બતાવવા માગે છે કે ભાઈ કલયુગ એના પ્રભાવથી અત્યારે શું બની રહ્યું છે પૃથ્વી પટે અને એનું નિવારણ કેવી રીતે થઈ શકે. તો ભક્તિ અને એના પુત્રોની કથા મહાત્મ્યની અંદર પહેલા સ્કંદની અંદર જ આવી. પછી આગળ ચાલીએ છીએ તો પછી હજી મહાત્મ્યમાં જ એક બીજી કથા પણ આપણી સામે આવે છે, અને આપણે જોયું કે એ કથા છે તે ધુંધુકારીની, ધૂંધલીની અને ગોકર્ણની છે. ત્યારે પણ આપણે ખોલીને જોયું કે આ કથા શા માટે આવી. પાત્રોના નામ જ એટલા બધા સાંકેતિક છે. તમે જુઓ કે એનું નામ જે છે તે આત્મદેવ છે, પત્નીનું નામ ધુંધલી છે અને પુત્રનું નામ ધુંધુકારી છે, અને એને જે કૃપારૂપે સંતાનને માટે ફળ આપ્યું છે, જે ગાયને ખવડાવી દીધું છે, ગાય દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયો છે તે ગોકર્ણ છે. હવે તમે જુઓ કે જેની મતિ કે જેની દૃષ્ટિ ધૂંધળી થઈ ગઈ છે અને જે દુરાચારની અંદર આર પાર નીકળી ગયો છે, દુરાચારથી સરાબોર થઈ ગયો છે, એવો એનો પુત્ર. તો આત્મદેવ અને ધૂંધળીને કોઈ સંતાન થતું નહોતું, એનું ઘણું બધું દુઃખ હતું, શેર માટીની ખોટ હતી, એ પૂરી કરવા માટે થઈને બહુ ઝંખના હતી, અનેક મહાત્માઓને વિનંતી કરતો હતો, આશીર્વાદ માગતો હતો. અને એક મહાત્માએ જ્યારે એની તકલીફ જાણીને તારી પત્નીના ફળ ખવડાવજે અને ફળથી તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે
એવું જે કીધેલું, પણ એની પત્ની જેની બુદ્ધિ અને દૃષ્ટિ બંને ધૂંધળી હતી, એને સગર્ભાવસ્થાની મુશ્કેલીઓ, સામે ચાલીને માગી લીધેલી માંદગી, બીમારી એ કંઈ પસંદ નહોતું ને એટલે પોતે ફળ ખાવાને બદલે આખું ત્રાગુ રચ્યું, એક આખું નાટક કર્યું કે એની સગર્ભા બેન છે તેનો પુત્ર એ જન્મશે તો પોતે લઈ લેશે અને પોતાના પુત્ર તરીકે દેખાડશે, પોતે સગર્ભા છે એવો દેખાવ કરશે અને પેલું ફળ છે તે ગાયને ખવડાવી દીધું. તો મહાત્માએ આપેલા ફળ, પવિત્ર ફળના કારણે ગાયને જે પુત્ર ઉત્પન્ન થયો તે ગાય જેવા કાનવાળો ગોકર્ણ, પણ એ પ્રતાપી, પવિત્ર, ઊંચી નસ્લનો એવો એ પુત્ર પ્રાપ્ત થયો, જે ધાર્મિક હોય, જે આધ્યાત્મિક હોય તેવો, આસ્તિક હોય તેવો. અને આને ત્યાં એની બહેનનો જે પુત્ર એણે લીધો તે એ પુત્ર આ રીતે ધુંધુકારી, એટલે કે આ પ્રકારનો અસુર કોટીનો, હલકાને દુષ્ટ કૃત્યો કરનારો નીવડો, એ આખી વાત આપણને એના દ્વારા ધ્વનિત કરે છે. તો આ આરંભમાં જ મહાત્મ્યમાં બે કથાઓ મૂકીને આપણું ધ્યાન ખેંચે છે કે શ્રીમદ ભાગવત આ જ રીતે ચાલશે. શ્રીમદ ભાગવતના દરેક સ્કંદની અંદર કથાઓ આવ્યા કરશે અને એ કથાઓ જે છે તે આવી રીતે મનુષ્યના વર્તનમાં, એના વ્યક્તિત્વમાં, એના ચારિત્રમાં જે કંઈ કોઈક અહંકારી હશે, કોઈ કામી હશે, કોઈ લોભી હશે, કોઈ ક્રૂર હશે, કોઈ ઘાતકી હશે, કોઈ જેને કહીએ પ્રકારે તરંગી હશે, કોઈ સ્વપ્નશીલ હશે, એવા મનુષ્યના જે અનેક પ્રકારો છે અને એને કારણે મનુષ્ય જે રીતે પોતાના જીવનની અંદર ખત્તા ખાય છે, હેરાન થાય છે અને આધિવ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપથી જે પરેશાન થાય છે, એ આખી વાત આપણને સમજાવતા જાય છે કે આ બધામાંથી ઉગરવાનો માર્ગ એકમાત્ર એ છે કે આવા જેટલા જેટલા વાઇસીસ છે, જેટલા જેટલા દુર્ગુણો છે, એ દુર્ગુણો તમારે તમારા વ્યક્તિત્વમાંથી અને ચારિત્રમાંથી સમજપૂર્વક દૂર કરતા જવું પડે. સાચા સદ્ગુણોનો વિકાસ, સાચું સચ્ચરિત્રનો વિકાસ અને તમારી પોતાની અંદર રહેલી દિવ્યતા અને પૂર્ણતા છે તેનો વિકાસ કરવો, એ જ જીવનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. અને એ ધ્યેયથી તમે જો આગળ વધો તો તમે ધીરે ધીરે ભક્તની કોટીમાં આગળ ધપતા ધપતા ભગવાનની સમીપ, ભગવાનના નિકટ કેવી રીતે એના સાનિધ્યમાં પહોંચી જાઓ છો અને એનો આશ્રય કેવી રીતે તમને પ્રાપ્ત થાય છે, એ આખી વાત ભાગવતને આપણે કરવી છે. અને એટલે ત્રીજા ચોથા સર્ગથી માંડીને કેવી રીતે બ્રહ્માંડનું સર્જન થયું, સચરાચર સૃષ્ટિનું કેવી રીતે સર્જન થયું, સર્ગ વિસર્ગ એ બધું બતાવ્યા પછી આપણે જોઈએ છીએ કે ક્રમશઃ એક પછી એક આગળ ધપતા ધપતા આખો વિષયનો પટ એટલો વિસ્તારથી એ આખો ઉખેડે છે. જેમ કોઈ કુશળ કાપડનો વેપારી, આપણે કાપડ લેવા જઈએ ત્યારે આપણી સામે એક પછી એક ટાંકા ખોલી અને આમ એનો છેડો આમ ફેંકીને આપણી સામે એનું વર્ણન અને એના વખાણ કરતાં કરતાં આપણી સામે આપણને લોભાવવા, આપણને આકર્ષવા માટે થઈને જેવી દલીલો રખતા હોય છે, એવી રીતે આવી અનેક કથાઓ આપણી સામે મૂકીને આપણને બતાવ્યું છે. ધ્રુવ અને પ્રહલાદની અચળ ભક્તિ, એના દ્વારા એનો ઉદ્ધાર કેવો થયો અને એનું શું થયું તે પણ આપણે બતાવ્યું. અને બીજી બાજુ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની જે અવસ્થા થઈ એ પણ આપણને બતાવ્યું. વૃત્રાસુરની અવસ્થા શું થઈ, અજામિલની અવસ્થા શું થઈ, પેલા ગજરાજની અવસ્થા શું થઈ, બલિની સાથે ભગવાને શું કામ આ પ્રકારનું વર્તન કર્યું, બલિની પુત્રી વામન બટુક ઉપર બહુ મોહિત થઈ ગઈ અને એના પિતાને જ્યારે માથા ઉપર ચરણ વડે રૌ નર્કમાં નાખી દીધો ત્યારે એના ઉપર કેવી ક્રોધિત થઈ, એને કારણે પછીના જન્મમાં કેવી રીતે પૂતના રૂપે જન્મી અને એણે સ્તનપાન પણ કરાયું કૃષ્ણને અને કૃષ્ણે એનો જીવ લઈ લીધો. એ બધી વાત એટલે કે એક ભવની નહીં, એક કરતાં વધારે ભવની કથાઓ છે તે આ પાત્રોની ખોલીને આપણને બતાવે છે કે મનુષ્યનો જન્મ પોતાના કર્મ અનુસાર થાય છે. જે કંઈ આગલા ભવમાં, આગલા અવતારોમાં એણે કર્મો કર્યા હોય છે, એ બધા કર્મો એક બીજા પછીના અવતારની અંદર નિમિત્ત બને છે, નિમિત્ત કારણરૂપ બને છે. એને કારણે જ બીજો અવતાર આવે છે અને એ અવતારમાં આગલા જન્મોના જે કર્મો છે, જે એકઠા થયેલા, જેને સંચિત કર્મો કહે છે, એ પછીના અવતારમાં પ્રારબ્ધ કર્મો બને છે. અને એ પ્રારબ્ધ કર્મો છે ભોગવ્ય છૂટકો હોય છે. બીજી વાત એ પણ સમજાવે છે ભાગવત આ બધી કથાઓ દ્વારા આપણને કે તમે જો સારા કૃત્યો કર્યા હશે, પુણ્ય કૃત્યો કર્યા હશે, કે નઠારા કૃત્યો કર્યા હશે, પાપ કૃત્યો કર્યા હશે, તો પછીના જન્મોમાં એ કેરી ફોરવર્ડ થવાના છે. એ નિષ્ફળ નથી જવાના, નકામા નથી જવાના. એ
પછીના જન્મમાં તમારે એ જ દિશામાં આગળ વધુ પડવાનું છે. એ આખી વાત પણ ભાગવત આ બધી કથાઓ દ્વારા આપણને સમજાવે છે. તો એક બાજુ કર્મની અંદરની કુશળતા કેવી હોઈ શકે, જ્ઞાનની કુશળતા અને ઉચ્ચતા સંસિદ્ધિ કેવા હોઈ શકે, અને ત્રીજી બાજુ ભક્તિ છે તે શું છે ને એની ચરમ અવસ્થા કેવી હોઈ શકે, એ બધાના ઉદાહરણો પણ આ બધી કથાઓ દ્વારા આપણી સામે છે તે મૂકે છે. સુકામ અજામિલનો ખાલી પુત્રનું નામકરણ લીધું મોતને ટાણે, અને છતાં એ ભગવાનના નામ ઉપર રાખેલું નામ હતું, એને કારણે એનો કેવી રીતે ઉદ્ધાર થઈ ગયો. કેવી રીતે ભગવાને માત્ર પેલા ગજેન્દ્રને, ભગવાનને એણે માત્ર ધા નાખી, ભગવાનને યાદ કર્યા અને ભગવાન એને કેવી રીતે મુક્તિ આપીને એને મોક્ષ આપ્યો, અને પેલા ગ્રહને, મગરને પણ કેવી રીતે આપ્યો. એ બધી કથાઓ આપણે જ્યારે જોઈએ છીએ, ઋષિમુનિઓ હોય ને એને હમ આવી ગયો હોય, રાજા મહારાજા હોય ને એને પણ અહંકાર આવી ગયો હોય ગમંડમાં, અને તુંડ બીજાજીપણામાં એ દોરવાઈ ગયા હોય, હુંપદમાં એ ઘેરાઈ ગયા હોય, તો એમનું પતન કેવી રીતે થાય છે. અને તેમ છતાં આગલા ભવની સ્મૃતિ જો એમને રહી હોય તો કેવી રીતે એમને બીજા જન્મમાં શું થાય છે. મરણ સમયે ભરત જેવો મુનિ એમનું હરણની અંદર જીવ રહી જતા પછીનો અવતાર હરણનો આવે, અને આગલા જન્મની સ્મૃતિ કાયમ હોવાને કારણે પોતે હરણ રૂપે અવતરીને પોતાનો આ નવો અવતાર આખો નકામો કરી દીધો છે, વેડફી નાખ્યો છે. હવે પોતાને એમાંથી મુક્ત થવું જોઈએ. એ આખી વાત એ સમજીને એના પછીના જન્મમાં એને મુક્તિ મળે. તો જીવ આ જગતમાં શા માટે આવે છે, ક્યારે આવે છે, કેવી રીતે આવે છે, આવું આ પાછળના નિમિત્ત રૂપન કારણો કયા હોય છે, એમાં આલંબન અને ઉદ્દીપન વિભાવો એક કેવા બનતા હોય છે, કોણ બનતા હોય છે, એ બધી વિગતો પણ ભાગવત આપણને કથાઓ દ્વારા આપે છે. તો જ્યારે આપણે આ બધું જોઈએ છીએ ત્યારે સમજાય છે કે આ આખું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ જો હોય તો અનંત કોટી બ્રહ્માંડો, આ સચરાચર સૃષ્ટિ, એની અંદર જે કંઈ સત્વો, તત્વો અને જીવો છે એ બધા જે છે તે સ્વયંચાલિત નથી. કોક એને સર્જનારું પણ છે, કોક એનું પ્રબંધન કરનારું, એનું વ્યવસ્થાપન કરનારું, એનો વહીવટ કરનારું, એનું નિયમન કરનારું પણ છે. એ કોણ છે અને શા માટે છે, શા માટે આ બધું બૈના કરે છે? તો તત્વતઃ એની પાછળ જે સનાતન સિદ્ધાંતો છે કુદરતના, એ સમજાવવાનો શ્રીમદ ભાગવતનો હેતુ છે. આપણી પાસે શાસ્ત્રોએ એના માટે બે સંજ્ઞાઓ આપી છે, સત અને ઋત. સત એટલે હોવું, ટુ બી, અસ્તિત્વ, હયાતી. અને ઋત એટલે એક વ્યવસ્થા, સત્યની, ધર્મની વ્યવસ્થા. વિશ્વના જે સનાતન કાનૂનો છે, ધારાધોરણો છે, એ ધારાધોરણોને આપણે ઋત કહીએ છીએ, જેના આધારે ઋતુ બને છે, જેના આધારે માદાઓ છે તે ઋતુમતી થાય છે. તો આ બધી જે વ્યવસ્થા જે છે એ સમજાવવા માટે થઈને આ બધી જ વાર્તાઓ અને કથાઓ શ્રીમદ ભાગવતની અંદર આવતી રહે છે. તો આપણે સમજવાનું જે છે તે આ છે કે ભાગવત માત્ર આ રીતે કથાઓનો જ ગ્રંથ નથી. અને એટલે આપણે જ્યારે આ શ્રેણીનો આરંભ કર્યો ત્યારે આપણે કહ્યું હતું કે જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થાય છે 7 દિવસની, એનું પારાયણ થાય છે, ત્યાં ત્યાં આમાંથી પસંદ કરેલી ભગવાનના કેટલાક અવતારોની, ભગવાનના કેટલાક ભક્તોની, ભગવાનના કેટલાક દેવી દેવોની અને ભગવાનના કેટલાક ઋષિ મુનિઓની વાત જે છે તે આપણી સામે એ લોકો ગાય વગાડીને, બેલાવી, મલાવી, મલકાવીને આપણી સામે રજૂ કરે છે. પણ એની પાછળ રહેલા જે આધ્યાત્મિક સિદ્ધાંતો બતાવવાનો જે હેતુ છે વેદવ્યાસજીનો, ભાગવતના સર્જકનો, એ આપણી સામે ભાગ્યે જ આવે છે. અને એટલે આરંભમાં આપણે ખાસ કહ્યું હતું તે કે એક બહુ મોટું મહાલય હોય, એ મહાલયની અંદર જે બિરાજમાન છે, જે સત્યરૂપ છે, જે સત્વરૂપ છે, જે પુરુષ રૂપ છે, જે સાચું જેને કહીએ એ પ્રકારે પરમ તત્વ છે, તેને મળવા માટે થઈને આપણે દખના રાખવી જોઈએ, આપણી તાલાવેલી હોવી જોઈએ, આપણો પુરુષાર્થ હોવો જોઈએ. પણ થાય છે એવું કે ટોળે ટોળા ભાગવત સપ્તાહ સાંભળવા માટે ઉમટતા હોય છે, પણ આ મહાલયના દરવાજે આવીને અટકી જતા હોય છે, અંદર કોઈ પ્રવેશ લેતા નથી. તો શ્રીમદ ભાગવત જે છે તે આ રીતે સમૂહમાં બેસીને સાંભળવાનો વિષય નથી.
એ વ્યક્તિગત રીતે ઘેર બેસીને સતત વાંચન, મનન, ચિંતન, નિધિધ્યાસન કરવાનો, એને બધી જ વાત છે એ તાત્વિક રીતે સમજીને પોતાના જીવનમાં આચરણમાં એ ઉતારવાનો આખો ગ્રંથ છે. વાસ્તવમાં એ અધ્યાત્મનો ગ્રંથ છે. અને આપણા જીવનના જે સનાતન સિદ્ધાંતો છે, એક કાર્યકારણનો સિદ્ધાંત જેને લો ઓફ કોઝાલિટી આપણે કહીએ છીએ, બીજો કાળાનુક્રમનો સિદ્ધાંત જેને આપણે લો ઓફ ક્રોનોલોજી કહીએ છીએ, એ સમજાવવા માટેનો આ ગ્રંથ છે. જે કંઈ બને છે જીવનની અંદર, જે કંઈ સત્વો, તત્વો, જીવોના સંપર્કમાં તમે આવો છો, કે જે કંઈ તમારા જીવનમાં ઘટનાઓ બને છે, પ્રસંગો આવે છે, તે અકારણ કશું હોતું નથી. કારણ હોય તો જ કાર્ય થાય છે, અને એ સિવાય કંઈ બનતું નથી. તો એમાંથી જ નીતિમત્તાના ધોરણો ઊભા થાય છે, એમાંથી જ સદવિચાર, એની અંદરથી જ સદગુણો, એની અંદરથી જ મૂલ્યો અને પરંપરા ઊભા થતા હોય છે. આખી વાત તાત્વિક રીતે ભાગવત સમજાવવા માગે છે. અને બીજી વાત કે કોઈ પણ ઘટના મનુષ્ય જીવનની અંદર કે જીવ માત્રના જીવનની અંદર જે છે તે આકસ્મિક નથી બનતી, પૂર્વ નિર્ધારિત જ હોય છે. આપણને એ જીવને એનું ભાન નથી હોતું. વાસ્તવમાં સમયથી પહેલાં અથવા સમયથી વહેલી અથવા સમયથી મોડી કોઈ વસ્તુ બનતી નથી. જ્યારે જે ઘટના બનતી હોય તે નિશ્ચિત એવા સમયે જ બનતી હોય છે, નિશ્ચિત દેશકાળમાં જ બનતી હોય છે, નિશ્ચિત પ્રસંગોએ જ એ ઘટના બનતી હોય છે. એ વાત પણ એક તાત્વિક સિદ્ધાંત રૂપે શ્રીમદ ભાગવત સમજાવવા માગે છે. તો આ આખી વાત જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે ભાગવત કેટલો મહામૂલો ગ્રંથ છે તેનું આપણને ભાન થાય છે. તો શ્રીમદ ભાગવત છે તે આ રીતે આપણને આપણા જીવનનું વ્યાકરણ શીખવે છે. જે રીતે રામાયણ, જે રીતે મહાભારત, જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતા, એ જ રીતે શ્રીમદ ભાગવત પણ લાઈફ મેનેજમેન્ટનો ગ્રંથ છે. માણસે જીવન એટલે શું એ સમજવું જોઈએ. જીવનની દુર્લભતા, જીવનની વિશેષતા, જીવનની જેને કહીએ મહાનતા, જીવનનું ધ્યેય, જીવનમાં કરવાના કાર્યો, એ કાર્યોના ફળ, એ બધા જ વિશે સભાન થઈ સચેત થઈને જીવન જીવવું જોઈએ. એક ધ્યેય સાથે, એક ઉચ્ચ આદર્શ સાથે, એક મનોવલણ સાથે. તો જ્યાં સુધી આપણે આપણો એટીટ્યૂડ, એપ્ટિટ્યૂડ એ બંને સ્વીકારીએ નહીં, આપણી અભિરુચિ અને એની સાથે આપણી મનોવૃત્તિ એ બંને જોડીએ નહીં, અને જ્યાં સુધી આટલો મોટો ગ્રંથ રચીને આપણને આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે થઈને જે એક આખો રોડમેપ ભાગવતે આપણી સામે મૂક્યો છે એ આપણે સમજીએ નહીં, તો આપણે સાચા અર્થમાં શ્રીમદ ભાગવતને સમજ્યા નથી, અથવા સમજવા માગતા નથી, અથવા સમજવાની આપણી હેસિયત નથી, એવું પુરવાર થાય. ખરેખર આવા ગ્રંથો, જેને આપણે જ્વાલા ગ્રંથો કહીએ છીએ શાસ્ત્રીય ભાષામાં, એપોક મેકિંગ છે. બધા જેને કહીએ એવા સકવર્તી ગ્રંથો છે, અને એ આપણને આ રીતે લાઈફ મેનેજમેન્ટ શીખવનારા ગ્રંથો છે. તો જે રીતે રામાયણ એ પ્રીતિ અને નીતિ એ બે વસ્તુ જીવનમાં કેવી મહત્ત્વની છે એ શીખવે છે. જે રીતે મહાભારત છે એ શક્તિ અને યુક્તિ કેવી રીતે જીવનમાં ઉપયોગી છે એ ખાસ બધી ઘટનાઓ અને પાત્રો દ્વારા શીખવે છે. જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતા છે આપણને ઉક્તિ અને યુક્તિ કેવી રીતે આપણે કેવી સાધનાથી આપણા જીવનને સફળ કરી શકાય, આત્મા પરમાત્માનું સાયુજ્ય અને એક્ય કેવી રીતે સાધી શકાય, એ જે રીતે શીખવે છે, એમ ભાગવત આપણને ભક્તિ અને મુક્તિ એના જે સનાતન સિદ્ધાંતો છે તે આપણને સમજાવે છે. તો દ્રઢ આશ્રય, એ આશ્રય સુધી પહોંચવાના સોપાનો કયા છે, કયા પગથિયા છે. એક એક સ્કંદને એક એક પગથિયું બનાવતા બનાવતા ભાગવતના 12મા સ્કંદમાં આપણે પહોંચીએ છીએ ત્યારે એ સ્કંદ આશ્રય સ્કંદ બને છે. અને આપણે જોઈએ છીએ 11મો સ્કંદ મુક્તિનો છે. તમે મુક્તિના પથ ઉપર પહોંચ્યા પછી શ્રી પરમાત્માના ચરણોમાં કેવી રીતે આશ્રય પ્રાપ્ત કરી શકો, ને તમારા જન્મ મરણના ફેરાનું જે ભવચક્ર છે એમાંથી તમે કેવી રીતે મુક્તિ પામી શકો, એ આખી વાત એટલી સુંદર રીતે શ્રીમદ ભાગવત સમજાવે છે. એ આપણે સમજવું જોઈએ અને એમાંથી આપણે પામવું જોઈએ. તો આ રીતે શ્રીમદ ભાગવત એ શું છે, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય શા કારણે છે, શ્રીમદ ભાગવતની ઉપયોગિતા શા કારણે છે, શા માટે આપણી ભારતીય પ્રજા ઉપર શ્રીમદ ભાગવતનો આટલો બધો પ્રભાવ છે, દેશમાં હરરોજ
અનેક જગ્યાએ આટલી બધી ભાગવત કથાઓ શા માટે થાય છે અને લોકો આટલી મોટી સંખ્યામાં ભાગવત કથાનું શ્રવણ કરવા શા માટે ઉમટતા રહે છે, એ બધી જ વાતો તમને આને કારણે સમજાશે. તો આપણે આરંભમાં કહ્યું તેમ શ્રીમદ ભાગવત એ બીજું કશું જ નથી, એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને એટલે જ જ્યારે ભાગવત સપ્તાહ જ્યારે આપણે બેસાડીએ છીએ ત્યારે આપણા કોઈ સ્વજન એમના મૃત્યુ પછી એમની સદગતિ થાય એવો જે ભાવ આપણે કેળવીએ છીએ, આપણી મૂર્ખાઈ છે. હકીકત એ છે કે જીવતા જીવત જ તમારી સદગતિ કેવી રીતે થાય, તમારી પોતાની સાચે રસ્તે ગતિ કેવી રીતે થાય, એ આખી વાત ભાગવત શીખવનારી બહુ મોટી રચના છે, મહાન રચના છે. તો શ્રીમદ ભાગવત એટલા માટે જ દુનિયા આખીમાં આટલો બધો લોકપ્રિય ગ્રંથ થયો છે. સાંભળનારને કદાચ આશ્ચર્ય થશે, નવાઈ લાગશે. પ્રભુપાદજી એટલે ઇસ્કોનવાળા, હરે રામ હરે કૃષ્ણ એ મૂવમેન્ટને આખા વિશ્વમાં પ્રચાર કરનારા, એમણે એટલી મોટી સંખ્યામાં વિશ્વની અંદર આવી રીતે ઇસ્કોનના મંદિરોની સ્થાપના કરી, ભાગવત સપ્તાહો કરી અને આખી દુનિયાની અંદર ભાગવત અને ભગવદ્ ગીતાનો આટલો મહિમા કર્યો. વિદેશીઓ પણ એટલા માટે થઈને એનાથી એટલા બધા પ્રભાવિત થયા. એ બધાની પાછળનું મૂળભૂત કારણ આ છે. તો જેને કિમપી દ્રવ્યમ કહીએ એવો ગ્રંથ શ્રીમદ ભાગવત છે. એ ભાગવત આપણા અભ્યાસનો, આપણા સ્વાધ્યાયનો અને આપણા પોતાના ઉદ્ધારનો આધાર ગ્રંથ બની રહે એવી સદ્ભાવના સાથે આપણી ભાગવત વિષયની આ જે આખી શ્રેણી છે તેને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.